મકર સંક્રાંતિ પર્વને લઈ પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું। ત્યારે કચ્છના ધોરડો ખાતે પણ સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 યોજાયો હતો, જેમાં 13 દેશના પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો। કચ્છમાં યોજાયેલા આ પતંગોત્સવમાં 13 રાષ્ટ્રોના અને ભારતના અલગ અલગ રાજ્યોના પતંગ રસિકો ઉત્સાહભેર જોડાયા હતા। કે જેટલી સુવિધાઓમાં સગવડ વધી શકે અને જેટલું ટુરિઝમનો વ્યાપ વધી શકે અને જેટલા ઇવેન્ટ્સ થાય છે, જેટલા ફંક્શન્સ થાય છે, એને આપણે ધોરડો સાથે ટુરિઝમ સાથે લિંક કરીએ એનું પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે। એના થકી કચ્છનો અને ખાસ જે સરહદી વિસ્તારના ગામો છે એનો વિકાસ થાય, ત્યાં રોજગારી ઉત્પન્ન થાય એવું પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। કચ્છના આંગણે થતી ઉજવણીને લીધે દેશ વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ સ્થાનિકોએ પ્રાપ્ત કર્યો। દેશ વિદેશના પતંગબાજોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે નહીં અને શાંતિથી પતંગની મજા માણી શકે તે માટે કચ્છના સફેદ રણમાં તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ હતી। આ સાથે જ ધોરડો ખાતેની કાઇટ ફેસ્ટિવલને સ્થાનિક લોકો પણ ઉમંગભેર માણી રહ્યા છે। This the fourth time I visit India, but the last time just I stay in Ahmedabad. But this time I start a tour to Doro, and I enjoy very well with the lovely people, with this hospitality. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પતંગોત્સવની સાથે સાથે ધોરડોનો વિકાસ પ્રવાસન ક્ષેત્રે ખૂબ સારી રીતે થયો છે। આ પતંગ મહોત્સવમાં કચ્છ કલેક્ટર, પ્રાંત અધિકારી તથા ધોરડો ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા। ફર્સ્ટ ટાઈમ હું રન ઓફ કચ્છમાં આવી છું। અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં એકચ્યુઅલી રન ઓફ કચ્છ મેં પહેલી વાર જોયું છે અને કાઇટ ફેસ્ટિવલ પર પહેલી વાર જ જોયું છે। હંમેશા અમે લોકો ટીવીમાં જોતા, પણ આ અલગ જ એક્સપિરિયન્સ છે। આકાશ આમ લાગે ચિત્રથી બધું દોરાઈ ગયું છે અને એટલા રંગબેરંગી કાઇટ છે। આ મહોત્સવમાં કચ્છના પતંગબાજોએ ભગવાન રામને સંબંધિત પતંગ પણ બનાવી હતી। અયોધ્યામાં થઈ રહેલા રામોત્સવને લઈ રામ ભગવાનની થીમ પર લિફ્ટર કાઇટ બનાવવામાં આવી, જેણે સ્થાનિકોમાં આકર્ષણ જમાવ્યું। આજે આપણે અહીંયા આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ છે ભુજ ધોરડો ખાતે, એમાં અમે લોકો ખાસ તો રામ ભગવાનની થીમને અનુલક્ષીને એક બનાવ્યું। જ્યારે આજે અયોધ્યામાં આટલું મોટું આયોજન શ્રી મોદી સાહેબ કરી રહ્યા છે, તો એને અનુલક્ષીને અમે લોકોએ રામ ભગવાનનું જે થીમ બનાવી છે, જેને અમે લિફ્ટર કાઇટ કહીએ છીએ, એ અમે આજે ઉડાડશું ને આજે પવન પણ અહીંયા સારો છે અને આખું ગુજરાતના જે માણસો બહારથી ઇન્વિટેશન કર્યું છે એ લોકો પણ અહીંયા ઉડાડવા માટે ખાસ આવ્યા છે। તો એની અંદર અમે ભગવાન રામની થીમવાળો પતંગ ઉડાડવા માટે રેડી છીએ। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 22 તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા છે, એને લઈને કેવો ઉત્સાહ છે કે તમે જે આયોજન કર્યું છે? અત્યારે અમે લોકો આ ખાસ રામ ભગવાનની થીમ એના માટે રાખી કે આપણો હિન્દુ સનાતન ધર્મ જેની જાગૃતતાને અનુલક્ષીને અમે કીધું કે આપણે શ્રી રામ ભગવાનની એક પ્રકૃતિવાળો પતંગ બનાવીએ, જેથી કરીને પબ્લિક પણ જોઈ અને એન્જોય કરે।